મોદી મેથડનું ફૂલ ફોર્મ છે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. એક્ઝામમાં રકમમાં તમને મોદી મેથડનો ઉલ્લેખ કરેલો હોય અથવા તો ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું કીધું હોય ત્યારે આપણે મોદી મેથડનો ઉપયોગ કરીને એક્ઝામ્પલને સોલ્યુશન મેળવવાનું રહેશે. મોદી મેથડનું એક્ઝામ્પલ 2 સ્ટેપમાં ગણવામાં આવે છે, જેમાં પહેલા સ્ટેપની અંદર આપેલા એક્ઝામ્પલનું વોગેલ્સ મેથડથી સોલ્યુશન મેળવવાનું છે અને બીજા સ્ટેપમાં આ સોલ્યુશન ઓપ્ટિમલ છે કે નહીં એ ચેક કરીશું. એના માટે ઓક્યુપાઈડ સેલ માટે CIJની વેલ્યુ ફાઇન્ડ કરીશું, ત્યારબાદ બધા UI અને VJની વેલ્યુ ફાઇન્ડ કરીશું અને પછી અનઓક્યુપાઈડ સેલ માટે DIJની વેલ્યુ ફાઇન્ડ કરીશું. જો બધા DIJ ગ્રેટર ધેન 0 મળે તો આપણું સોલ્યુશન ઓપ્ટિમલ છે અને પછી આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરી દઈશું. જો એક કે એક કરતાં વધારે =0 આવ્યા તો આપણું સોલ્યુશન પહેલાં જે ટોટલ કોસ્ટ શોધી હતી સ્ટેપ 1માં એ અને બીજા સ્ટેપમાં જે છેલ્લે મળશે બંને સેમ રહેશે, આન્સર ચેન્જ થશે નહીં. જો એક કે એક કરતાં વધારે DIJ <0 આવશે તો આપણે લૂપ ક્રિએટ કરીશું અને સ્ટેપ 2ને ફરીથી રિપીટ કરીશું. મોદી મેથડનું સૌથી પહેલું સ્ટેપ છે કે VM મેથડથી આપેલા એક્ઝામ્પલનું સોલ્યુશન મેળવવાનું છે, જે તમારા લોકોએ જાતે કરવાનું છે. આગળ મેં VM મેથડના વિડીયો મૂકેલા છે અને જોઈને તમારે સોલ્યુશન શોધવાનું છે. મેં અહીંયા એનું સોલ્યુશન લખેલું છે, અહીંયા એલોકેશન જે મળેલા છે એ લખેલા છે અને VM મેથડથી તમે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરશો તો તમને ટોટલ કોસ્ટ કેટલી મળશે? 779. ત્યારબાદ હવે બીજા સ્ટેપ પ્રમાણે આપણે CIJ શોધવાના થશે. તો CIJને CIJ = UI પ્લસ VJ ઇક્વેશનથી શોધવામાં આવે છે, જેમાં UI અને VJ અહીંયા UI છે, આ VJ છે. ફર્સ્ટ રો માટે U1 થશે, સેકન્ડ રો માટે U2, થર્ડ રો માટે U3 અને એવી જ રીતે ફર્સ્ટ કોલમ માટે V1, સેકન્ડ કોલમ માટે V2, થર્ડ કોલમ માટે V3 અને ફોર્થ કોલમ માટે V4 શોધવાના થશે. તો ચલો આપણે ઓક્યુપાઈડ સેલ માટે સૌથી પહેલાં CIJ શોધી દઈએ. CIJ ઓક્યુપાઈડ સેલ. હવે આ સેલ છે ઓક્યુપાઈડ છે કે જેની અંદર એલોકેશન થયેલું છે. તો આ સેલને આપણે I એટલે હાર દર્શાવે છે, J એટલે કોલમ દર્શાવે છે. તો પહેલી હાર અને પહેલા કોલમમાં સેલ છે તો આ સેલ માટે શું લખી શકીએ આપણે? પહેલી હાર એટલે 1, I એટલે 1, J એટલે પણ 1. તો C11 = UI એટલે 1, VJ એટલે 1. તો શું લખી શકીએ આના ઉપરથી આપણે કે U1 પ્લસ V1 C11 એટલે આ તમારી જે કોસ્ટ વેલ્યુ છે એ છે કેટલી છે? 19. ચલો એવી રીતે સેકન્ડ આના માટે લખીએ તો આ સેલ માટે આઈની વેલ્યુ 1 છે અને જેની વેલ્યુ 4. તો C14 = U1 અને અહીંયા V4. તો U1 પ્લસ V4. તો આપણે શું લખી શકીએ? U1 પ્લસ V4 = C14 કેટલા છે અહીંયા? 10. હવે આ સેલ માટે C2 અને આ 3. તો C23 = U2 અને V3. તો U2 પ્લસ V3 = કેટલા છે? 40. ચલો હવે આ સેલ માટે સેકન્ડ રો ફોર્થ કોલમ તો C24 = અહીંયા છે U2 અને આ V4. તો U2 પ્લસ V4. તો શું લખી શકીએ આપણે? છે U2 પ્લસ V4 = કેટલા છે અહીંયા? 60. હવે આ સેલ માટે થર્ડ રો સેકન્ડ કોલમ છે તો શું લખી શકીએ? C32 = U3 અને V2. તો U3 પ્લસ V2. તો શું લખી શકીએ? U3 પ્લસ V2 = કેટલા છે અહીંયા? કોસ્ટ 8. હવે આ સેલ માટે C3 ફોર્થ છે તો C3 4. ચલો U3 અને V4. તો U3 પ્લસ V4 કેટલા થશે? U3 પ્લસ V4 = કોસ્ટ વેલ્યુ કેટલી છે? 20.
હવે CI જે બધા શોધી ગયા છે ઓક્યુપાઈડ સેલ માટે, તો હવે આપણું સેકન્ડ કામ શું છે કે આ બધા UI અને આ બધા VJની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો એ કઈ રીતે ફાઇન્ડ કરવાની છે? તો આપણે આ ઇક્વેશન આપેલા છે આપણી જોડે 1 2 3 4 5 અને 6. આ 6 ઇક્વેશન છે. એમાં સૌથી વધુ વખત કયો આંકડો રિપીટ થાય છે? અહીંયા જુઓ, U1 કેટલી વખત છે? 2 વખત. U2 2 વખત છે. U3 2 વખત છે. V1 કેટલી વખત છે? 1 વખત. V4ની વેલ્યુ 1 2 અને 3. V3 અને V2 બંને 1 વખત છે. એટલે કે V4 એ 3 વખત આપેલો છે. તો મેક્સિમમ ટાઈમ રિપીટ કોણ થાય છે? V4. તો આ જે મેક્સિમમ ટાઈમ રિપીટ થતું હોય એના બરાબર આપણે શું લઈશું? 0 લઈ લઈએ છીએ. તો અહીંયા V4 3 વખત આપેલો છે, તો આપણે V4 બરાબર 0 લઈને ચાલુ કરવાનું થશે. જો હું V4ની વેલ્યુ 0 લઉં છું તો આ ઇક્વેશનમાં હું V4 બરાબર 0 મૂકું છું. જો U1 પ્લસ V4ની જગ્યાએ હું 0 મૂકું, V4ની જગ્યાએ 0 મૂકી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ 10. માટે U1ની વેલ્યુ કેટલી થાય છે? 10. તો લખું છું કે U1 ઇઝ ઇક્વલ ટુ 10. હવે જો આ ઇક્વેશનની અંદર જો V4 બરાબર 0 મૂકું તો U2 મને કેટલા મળશે? હવે તમે ડાયરેક્ટ સમજી શકો છો, 60. તો આનું કામ પૂરું. તો U2 ઇઝ ઇક્વલ ટુ 60. જો આની અંદર V4 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો U3 ઇઝ ઇક્વલ ટુ 20. હવે આપણી જોડે U1ની વેલ્યુ આવી ગઈ છે, તો U1ની વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂક. U1 ઇઝ ઇક્વલ ટુ 10. ચલો, તો 10 પ્લસ V1 ઇઝ ઇક્વલ ટુ 19. 10 પેલી સાઈડ જાય તો V1 ઇઝ ઇક્વલ ટુ 19 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 9. તો V1ની વેલ્યુ આપણને કેટલી મળી છે? 9. તો U1 10 લઈએ તો આપણને V1ની વેલ્યુ કેટલી મળે છે? 9. ચલો, અહીંયા U2 છે, આપણને U2ની વેલ્યુ કેટલી મળી છે? 60. તો અહીંયા 60 મૂકી દઈએ તો V3ની વેલ્યુ કેટલી થશે? 60 પેલી બાદ જાય તો 40 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ -20. ચલો, હવે U3ની વેલ્યુ, આનું કામ પૂરું. U3ની વેલ્યુ અહીંયા મૂકો 20. તો V2ની વેલ્યુ કેટલી મળશે? તો V2 ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ, અહીંયા 20 મૂક્યા, આ બાજુ લઈ જાઓ તો 8 માઇનસ 20 કેટલા થશે? -12. તો આપણી જોડે હવે બધાની વેલ્યુ આવી ગઈ છે. ટોટલ UI અને VJ આપણને મળી ગયા છે. તો આપણે એને લખી દઈએ. તો અહીંયા મેં U1 U2 U3 V1 V2 V3 અને V4 જે વેલ્યુ મળી હતી એ બધાની વેલ્યુ મેં હવે લખી દીધી છે. હવે આપણું ત્રીજું સ્ટેપ શું છે? DIJ શોધવાના છે. શેના માટે? તો ફોર અનઓક્યુપાઈડ સેલ. અનઓક્યુપાઈડ સેલ એટલે કે એવા બધા સેલ કે જેની અંદર આપણે એલોકેશન થયેલું નથી, તો આ બધા સેલને કહેવાય અનઓક્યુપાઈડ સેલ. ચલો, હવે DIJ શોધી દઈએ. DIJને આવી રીતે લખવામાં આવે છે, DIJ ઇઝ ઇક્વલ ટુ CIJ માઇનસ UI પ્લસ VJ. હિયર આપણે અનઓક્યુપાઈડ સેલ કયા છે? અહીં આપણો આ અનઓક્યુપાઈડ સેલ છે, તો આ સેલનું નામ શું કહી શકીએ આપણે? D12. D12. તો અહીંયા લખીએ D12 ઇઝ ઇક્વલ ટુ I બરાબર 1 J બરાબર 2. તો C I બરાબર 1 J બરાબર 2 માઇનસ U I છે એટલે 1 પ્લસ V J છે એટલે 2. હિયર CIJ એટલે C12 એની વેલ્યુ કેટલી છે? કોસ્ટ વેલ્યુ 30. U1ની વેલ્યુ છે 10 અને V2ની વેલ્યુ છે -12. તો આપણે લખી દઈએ 30 10 પ્લસ -12 કેટલા થાય છે?
30 માઇનસ કેટલા થશે -2 ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ માઇનસ પ્લસ +2 ઇઝ ઇક્વલ ટુ 32. હિયર D12ની વેલ્યુ કેવી મળે છે ગ્રેટર દેન 0. હવે નેક્સ્ટ અનઓક્યુપાઈડ સેલ માટે ફાઇન્ડ કરી દઈએ. હિયર આ સેલ માટે D13 તો D13 ઇઝ ઇક્વલ ટુ હવે આઈની વેલ્યુ 1 છે, જેની વેલ્યુ 3, તો અહીંયા મૂકી દો. તો આઈની વેલ્યુ 1 અને જેની વેલ્યુ 3 માઇનસ આઈની વેલ્યુ 1 U1 પ્લસ જેની વેલ્યુ 3. કોસ્ટ વેલ્યુ U1 અને V3ની વેલ્યુ અહીંયા કેટલી છે? કોસ્ટ વેલ્યુ છે 50, U1ની વેલ્યુ છે 10 અને V3ની વેલ્યુ છે -20. લખી દઈએ 50 10 -20 લખી દઈએ. કેટલું થાય છે 50 માઇનસ પ્લસ માઇનસ માઇનસ -10 is equal to 60. This is also greater than 0. આ સેલ માટે D21. Here D21 is equal to હવે ડાયરેક્ટ લખીશું C21 માઇનસ U2 પ્લસ V1. કોસ્ટ વેલ્યુ U2 અને V1ની વેલ્યુ કેટલી છે? કોસ્ટ વેલ્યુ છે 70, U2ની વેલ્યુ 60 અને V1ની વેલ્યુ છે 9. તો 70 60 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 17 69 કેટલા થશે 1. This is also greater than 0. Next, here D22. D22 is equal to C22 minus U2 plus V2. કોસ્ટ વેલ્યુ કેટલું છે? કોસ્ટ વેલ્યુ 30, U2 60, V2 -12. 30 60 -12 કરો તો કેટલું આવે છે આન્સર? 60 - 48 કેટલો આવે છે આન્સર? -18. This is less than 0. Next, હવે આ સેલ માટે D31 is equal to C31 minus U3 plus V1. વેલ્યુ લખી દો. કોસ્ટ વેલ્યુ છે 40, U3ની 20, V1ની 9. તો 40 20 plus 9 is equal to 40 minus 29 is equal to 11. This is greater than 0. હવે આ સેલ માટે D33. D33 is equal to C33 minus U3 plus V3. Here cost value 70, U3ની વેલ્યુ 20 અને V3ની વેલ્યુ -20. 70 minus 20 plus -20, 70 minus 0 is equal to 70. This is greater than 0. અહીંયા આપણે જોઈ શકીએ છીએ
કે અહીં માત્ર D22ની વેલ્યુ આપણને કેવી મળે છે? <0 મળે છે. એટલે કે આપણે હવે સ્ટેપ 2 ફરીથી રિપીટ કરવું પડશે. અહીં D22ની વેલ્યુ <0 આવે છે તો એ ખાનામાં આપણે થીટા લેવાનો થશે અને લૂપ ક્રિએટ કરવાનું રહેશે. એટલે કે હવે આ સેલમાં મારે થીટા લેવાનો થશે. તો અહીંયા હું લખું છું થીટા, પણ કેવો? પ્લસ. જે ખાનામાં તમે સ્ટાર્ટ કરો છો ત્યાં તમારે પ્લસ થીટા લેવાનો થશે. હવે આપણે લૂપ બનાવીએ છીએ તો લૂપ આપણે એવી રીતે બનાવવાનું છે કે હવે અહીંયાથી મારે આગળ વધવાનું થશે તો હું જે સેલમાં જઈશ ત્યાં ઓક્યુપાઈડ સેલ હોવો જોઈએ. એટલે કે જો હવે હું અહીંથી અહીંયા જઈ શકું નહીં, કારણ કે આ અનઓક્યુપાઈડ સેલ છે. અહીંથી આ બાજુ હું જઈ શકું નહીં, આ પણ એક અનઓક્યુપાઈડ સેલ છે. આ સાઈડ જઈ શકું છું અને આ સાઈડ, બંને સાઈડ હું જઈ શકું છું. તો ચલો આપણે નીચે મૂવ કરીએ. તો અહીં થશે -θ. અહીં તમે પ્લસ થીટા લખો છો તો અહીંયા તમારે -θ લખવાનું છે. અલ્ટરનેટિવ સાઇનમાં લખવાનું થશે. ચલો હવે ફરીથી ઓક્યુપાઈડ સેલ તરફ આગળ વધવાનું થશે. આ બાજુ તો અનઓક્યુપાઈડ સેલ છે એટલે અહીંયા જવાશે નહીં. તો હવે હું આ સેલમાં મૂવ કરી શકું છું. એવું જરૂર નથી કે એને બાજુના સેલમાં જ મૂવ કરો, એનાથી આગળના સેલમાં પણ તમે મૂવ કરી શકો. શરત ખાલી એટલી જ છે કે એ સેલ કેવો હોવો જોઈએ? ઓક્યુપાઈડ હોવો જોઈએ. તો અહીંયા આપણે ખસીએ. અહીંયા -θ છે તો હવે અહીંયા શું લખવાનું થશે? +θ. હવે કઈ બાજુ જઈશું? અહીંયા ઓક્યુપાઈડ સેલ છે જ તો ઉપરની તરફ મૂવ કરો. તો આ શું થશે? હવે અહીંયા +θ તો અહીંયા -θ. લૂપ બનાવી એનો મતલબ જ્યાંથી તમે સ્ટાર્ટ કરો છો ફરીને પાછા એ સેલમાં જ તમારે આવવાનું છે. તો હવે અહીંયાથી હું ડાયરેક્ટ અહીંયા જઈ શકું છું. જો વચ્ચે કોઈ એવો સેલ આવે તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંથી આપણે સ્કીપ કરીને આ સેલમાં પાછા. તો આ આપણી લૂપ કમ્પ્લીટ થઈ ગઈ. આ માઇનસ છે અને અહીંયા પ્લસ છે. આ લૂપ આખી પૂરી જ્યાંથી સ્ટાર્ટ કરીશું ત્યાં પાછા આવી ગયા છીએ. આપણી લૂપ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થીટાની વેલ્યુ શોધવાની છે. હવે થીટાની વેલ્યુ શોધવા માટે જે સેલમાં -θ હોય એ સેલ જુઓ. તો અહીંયા -θ છે, અહીંયા પણ -θ છે. તો હવે આ બંને સેલમાં એલોકેશનને જુઓ. અહીંયા 2 છે, અહીંયા 8 છે. તો 8 અને 2માં મિનિમમ કોણ છે? 2. તો થીટાની વેલ્યુ શું થશે તમારી? 2. તો આપણો થીટા શું થઈ ગયો હવે? થીટા = 2. હવે આ થીટાની વેલ્યુ જે મળી એ મારે આ કોષ્ટકમાં થીટાની જગ્યાએ મૂકવાની થશે. જ્યાં એલોકેશન વગરનો સેલ છે અને એકલો થીટા છે ત્યાં વેલ્યુ મારે ડાયરેક્ટ મૂકવાની થશે. અને જ્યાં એલોકેશનવાળો સેલ છે એની અંદર થીટા હોય તો એમાં -θ હશે. એ સેલમાં એલોકેશનમાંથી આ થીટાની વેલ્યુ મારે બાદ કરવાની રહેશે. અને +θ હશે એ સેલમાં એલોકેશનમાં મારે આ થીટાની વેલ્યુ શું કરવાની થશે? ઉમેરવાની થશે. તો હવે આ સેલમાં થીટા છે તો અહીંયા શું થઈ જશે? એલોકેશનમાં થીટાની જગ્યાએ 2. તો આપણે નવું કોષ્ટક બનાવીએ અને એમાં અહીંયા આ સેલમાં શું લખીશું? 2. અહીંયા એલોકેશન આપેલું છે અને -θ છે. એટલે કે 8માંથી મારે હવે આ 2ને શું કરવાના છે? બાદ કરવાના છે. તો 8 - 2 = કેટલા થાય? 6. તો આ સેલમાં કેટલા લખવાનું થશે મારે? 6. તો હવે અહીંયા કેટલા થશે? 6. આ સેલમાં એલોકેશન છે અને +θ છે. એટલે કે મારે આ એલોકેશનમાં 2 શું કરવાના છે? ઉમેરી દેવાના છે. તો 10 + θની વેલ્યુ કેટલી છે? 2. તો 10 + 2 કેટલા થશે? 12. એટલે કે આ સેલમાં હવે કેટલા થઈ જશે? 12. તો લખી દઈએ. અહીંયા કેટલા થશે હવે? 12. હવે આ સેલમાં આવો. અહીંયા 2 એલોકેશન છે અને એમાંથી થીટાની વેલ્યુ 2 બાદ કરવાના છે. તો 2 - 2 કેટલા થશે? 0. એટલે કે 0 લખવાની જરૂર નથી. એટલે હવે આ સેલમાંથી એલોકેશન નીકળી જશે તો ત્યાં કંઈ લખવાની જરૂર છે નહીં.
અને બાકીની એલોકેશનની વેલ્યુ જે છે જેમાં થીટા નથી એ સેલની આ 3ની વેલ્યુ આપણે એસ ઇટ ઇઝ લખી દઈશું. તો લખી દઈએ હિયર 5 2 અને અહીંયા હિયર 7. તો આપણને નવું કોષ્ટક મળી ગયું છે નવા એલોકેશન સાથે. તો હવે ફરીથી આપણે શું કરવાની છે પ્રોસેસ, CIJ શોધીશું, UI અને VJ શોધીશું અને પછી DIJ શોધીશું. જેમ આપણે આગળ કર્યું છે એમ હવે સ્ટેપ 2 ફરીથી રિપીટ કરવાનું થશે. ચલો હવે આપણે CIJ ફાઇન્ડ કરવાનું છે ફોર ઓક્યુપાઈડ સેલ. પણ એના પહેલાં દર વખતે એક વસ્તુ ચેક કરી દેવાની કે m+n-1 અને એલોકેશન જે થયા છે એની સંખ્યા ઇક્વલ છે કે નહીં. જો ઇક્વલ નહીં હોય તો ડીજનરેસી ક્રિએટ થશે અને એના માટે શું કરવું એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. બરાબર, અહીંયા જોઈ લો m+n-1 કેટલા થાય છે 3 4 -1 કેટલા થાય 6 અને એલોકેશન કેટલા છે 1 2 3 4 5 6. અહીં તો બંનેની સંખ્યા સરખી છે એટલે કોઈ ડીજનરેસી થતી નથી. તો જેમ આપણે દાખલો ગણતા હોય એમ ગણીશું. ચલો હવે સ્ટાર્ટ કરીએ. તો CIJ ફોર ઓક્યુપાઈડ સેલ, આ ઓક્યુપાઈડ સેલ છે તો આના માટે CIJ, ચલો આના માટે શું લખી શકાય C1 1 1 1 છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે U1 અને આ થશે આપણું V1. તો U1 + V1, તો U1 + V1 ઇઝ ઇક્વલ ટુ શું છે આપણે કોસ્ટ 19. ચલો અહીંયા પહેલાં બધા લખી દઈએ U2 V3 V2 V3 ને V4. ચલો આગળ ઓક્યુપાઈડ સેલ આના માટે 1 અને 4 C1 4 ઇઝ ઇક્વલ ટુ આના માટે U1 અને આ V4. તો U1 + V4 તો શું લખી શકીએ U1 + V4 ઇઝ ઇક્વલ ટુ 10. નેક્સ્ટ આ સેલ માટે 2 2 C22 ઇઝ ઇક્વલ ટુ U2 + V2. તો U2 + V2 ઇઝ ઇક્વલ ટુ 30. ચલો હવે આ સેલ માટે 2 3 C23 ઇઝ ઇક્વલ ટુ U2 + V3. તો U2 + V3 ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ કેટલી છે 40. નેક્સ્ટ આ સેલ માટે શું લખી શકાય 3 અને 2 C3 2 ઇઝ ઇક્વલ ટુ U3 + V2. તો U3 + V2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 8. અને આ સેલ માટે 3 અને 4 C3 4 ઇઝ ઇક્વલ ટુ U3 + V4. તો U3 + V4 ઇઝ ઇક્વલ ટુ શું કોસ્ટ છે 20. તો હવે આપણે CIJ શોધી ગયા છે. હવે આપણી જોડે કેટલા ઇક્વેશન છે 3 and 3 6 ઇક્વેશન છે. તો હવે આપણે આ ઇક્વેશન ઉપરથી આ બધા UI અને VJની વેલ્યુ ફાઇન્ડ કરીશું. સૌથી વધુ વખત રિપીટ થતો આંકડો કયો છે જોઈ લો. U1 2 વખત છે, U2 2 વખત, U3 2 વખત છે, V1 1 વખત છે, V4 2 વખત છે, V2 2 વખત છે, V3 1 વખત. મેક્સિમમ 2 વખત છે પણ ઘણી બધી સંખ્યા એવી છે કે જે 2 વખત. તો જે સંખ્યા 2 વખત રિપીટ થાય છે જેમ કે U1 2 વખત થાય છે, U2 2 વખત થાય છે, તો આ જે 2 વખત રિપીટ થાય છે એ બધામાંથી ગમે તેના બરાબર તમે 0 લઈ શકો. રેન્ડમલી હું અહીંયા U1 બરાબર 0 લઈ લઉં છું. ટેક U1 ઇઝ ઇક્વલ ટુ 0. જો હું U1 0 લઉં તો આ ઇક્વેશન મુજબ અહીંયા હું 0 મૂકું તો V1ની વેલ્યુ કેટલી થાય છે 90. તો V1 ઇઝ ઇક્વલ ટુ 19. અહીંયા 0 મૂકું છું તો V4ની વેલ્યુ કેટલી થાય છે 10. તો આનું કામ પૂરું. તો V4 ઇઝ ઇક્વલ ટુ 10. ચલો
V4 બીજા કશે આપેલા છે? હા, અહીંયા છે. તો અહીંયા V4ના બદલે હું 10 મૂકી દઉં. અહીંયા 10 મૂકું, 10 પેલી બાદ જાય તો 20માંથી 10 જાય તો કેટલા રહે? 10. તો U3ની વેલ્યુ મને કેટલી મળશે? U3 ઇઝ ઇક્વલ ટુ 10. હું થોડું ડાયરેક્ટ કરું છું. જો તમને ખબર ના પડે તો તમે રફ કામ કરી શકો છો. તો આનું કામ હવે પૂરું થઈ ગયું. આપણી જોડે U3ની વેલ્યુ આવી છે. U3 ક્યાં છે આટલામાં? અહીંયા. તો અહીંયા U3ની વેલ્યુ મૂકી દઈએ. 10 પેલી બાજુ જાય તો -8 - 10 ઇઝ ઇક્વલ ટુ -2. તો મને V2ની વેલ્યુ મળશે -2. હવે આનું કામ પૂરું થઈ ગયું. V2ની વેલ્યુ આવી ગઈ છે. V2 અહીંયા છે જો. તો અહીંયા V2ની જગ્યાએ -2 મૂકું છું. -2 પેલી બાજુ જાય તો +2. 30 + 2 ઇઝ ઇક્વલ ટુ 32. તો U2ની વેલ્યુ થાય છે 32. U2ની વેલ્યુ હવે અહીંયા 32 મૂકો. 32 પેલી બાદ જાય તો માઇનસ. તો 40 - 32 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 8. તો V3ની વેલ્યુ મને કેટલી મળી? 8. તો આ બધા જ UI અને VJની વેલ્યુ જે આપણને મળી છે, હવે આપણે કોષ્ટકમાં એની સામે એની વેલ્યુ લખી દીધી છે. હવે ફોર અનઓક્યુપાઈડ સેલ હવે આપણે DIJની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. સૌથી પહેલો અનઓક્યુપાઈડ સેલ આપણી જોડે અહીંયા છે. તો આના માટે DIJ એટલે D1 2. તો લખીએ. તો અહીંયા D1 2 ઇઝ ઇક્વલ ટુ C12 માઇનસ U1 પ્લસ V2. અંદર વેલ્યુ મૂકી દઈએ. કોસ્ટ વેલ્યુ છે 30, U1ની વેલ્યુ છે 0 અને V2ની વેલ્યુ છે -2. 30 0 અને અહીંયા -2 કેટલા થશે? +2 ઇઝ ઇક્વલ ટુ 32. ધીસ ઇઝ ગ્રેટર ધેન 0. હવે આ સેલ માટે D13 ઇઝ ઇક્વલ ટુ C13 માઇનસ U1 પ્લસ V3. 50 0 અને 8. 50 0 8. 50 minus 8 is equal to 42. Also greater than 0. Next, હવે આ સેલ માટે D21 is equal to C21 minus U2 plus V1 is equal to 70. U2ની વેલ્યુ 32 અને V1ની વેલ્યુ 90. તો 70 32 plus 19. 70 minus 51 is equal to 19. Greater than 0. હવે આ સેલ માટે D24 is equal to C24 minus U2 plus V4. કોસ્ટ વેલ્યુ છે 60, U2ની વેલ્યુ 32 અને V4ની વેલ્યુ છે 10. 60 32 plus 10. 60 minus 42 is equal to 18. Greater than 0. હવે D31 એટલે કે આ સેલ માટે
તો D31 ઇઝ ઇક્વલ ટુ C31 માઇનસ U3 પ્લસ V1. કોસ્ટ વેલ્યુ છે 40, U3ની વેલ્યુ છે 10, V1ની વેલ્યુ છે 19. તો 40 માઇનસ 10 પ્લસ 19 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 29. 11 તો આ ગ્રેટર ધેન 0. હવે આ સેલ માટે D33 ઇઝ ઇક્વલ ટુ C33 માઇનસ U3 પ્લસ V3. C33ની વેલ્યુ છે 70, U3ની વેલ્યુ છે 10 અને V3ની વેલ્યુ છે 8. 70, 10 અને 8. 7 માઇનસ 18. 52 ગ્રેટર ધેન 0. અહીં બધા ડીઆઈજેની વેલ્યુ ગ્રેટર ધેન 0 મળે છે, એટલે આપણે જે મેળવેલું સોલ્યુશન જે છે કેવું છે, હવે ઓપ્ટિમલ સોલ્યુશન છે. તો હવે આપણે ટોટલ કોસ્ટ શોધી દઈએ. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 19 મલ્ટીપ્લાય બાય 5 પ્લસ 10 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 30 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 40 મલ્ટીપ્લાય બાય 7 પ્લસ 8 મલ્ટીપ્લાય બાય 6 પ્લસ 20 મલ્ટીપ્લાય બાય 12. કેટલા થશે? 95 પ્લસ 20 પ્લસ 60 પ્લસ 280 પ્લસ 48 પ્લસ 240. આન્સર કેટલો થાય છે? 743. એક વસ્તુ યાદ રાખીશું કે મોદી મેથડમાં તમે જે પહેલાં ટોટલ કોસ્ટ શોધી હતી એ કેટલી હતી? 779 હતી, અને તમે જે લાસ્ટમાં કોસ્ટ શોધી છે એ કેટલી છે? 743. એટલે મોદી મેથડમાં તમે જે લાસ્ટમાં કોસ્ટ મળશે એ જે ફર્સ્ટ ટાઈમ કોસ્ટ મળી હશે એના કરતાં કેવી મળશે? હંમેશા ઓછી મળશે. જો વધારે મળે તો તમારે સમજવાનું કે તમારા આન્સરમાં ભૂલ છે.